એણે ખૂબ મારા ચાળા સમાધાન પછી કર્યા છે, પણ જેટલા સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું છે. પછી સહન થાય એવું નહોતું એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે. આ પાકું હજી કહું છું કે 2025નું એને જ કીધું છે. સમાધાન પછી સ્થિર પાણીમાં કાંકરીનો ઘા તે કર્યો છે, તો હું તારી રાહ જોઉં છું. આઈ એમ વેઇટિંગ ફોર યુ. કોઈ લાંબી ચર્ચા કરવાની જરૂર નથી. મેં આની પહેલાંય કીધું હતું ને, હજી કહું છું, ડાયલોગ બાજી બંધ કરી દે. તારી રાહે રાહ છે, પહેલ તે કરી છે, મેં નથી કરી. તને જ્યારે મજા આવે ત્યારે મારી ઓફિસ છે ઇસ્કોન આંબલી રોડ ઉપર અમદાવાદ, તો ભલે. બાકી તને મારા બધા એડ્રેસ તારી સાથે જે બેસે છે એ મારી સાથે બેસે છે, એની બધી ખબર છે, પૂછી લે. જે મજા આવે એને એ છૂટ છે. એને બહુ મોરાનો શોખ છે, તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે, એને છુપી રીતે રહેવું પડે છે. હું જ્યાં રહું છું, જે જગ્યાએ રહું છું, જગ જાહેર રહું છું. મારે એડ્રેસ કેમ છુપાવવું પડે ભાઈ? મારી તો અપડેટ હોય કે મારો ગઈકાલે આ કાર્યક્રમ છે, છતાંય તારે એડ્રેસ જોતું જ હોય તો ઇસ્કોન આંબલી રોડ ઉપર મારી ઓફિસ છે, આ મારું એડ્રેસ. ઓકે, હું પચાના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી. હું એ બીકણ માણસ નથી. મારે કોઈ બોડીગાર્ડોને બધાને કોઈ કોન્ટ્રાક્ટ ઉપર રાખવા પડતા નથી. આપણે રાખવા પડે છે. આપણે 50 જણાને છેલ્લા કાર્યક્રમમાં આપણે 200 જણાને લઈને ગયા હતા, એ ખ્યાલ છે ને? 200 લોકો એટલે એક ગાડીમાં 4નું 5નું સીટિંગ હોય, તો 200 લોકોમાં કેટલી ગાડીઓ કમસે કમ મારે જોવે? આપ પણ જાણો છો. જેને જેને ડાયરા કરે આયોજકને પૂછો કે કેટલી ગાડીઓ લઈને આવું છું, એ બધા પ્રૂફ પુરાવા દેવાની જરૂર નથી. આ એકદમ ફેક્ટ વાત છે, ઉપજાવેલી વાત છે એની.